Let's start cell cycle, cell division and structure of chromosome. This is about to finish the chapter. Chromatin material. Now chromatin material સમજતા પહેલા આપણે જોઈ લઈએ ક્યાં હોય chromatin material. આ સેલ છે, રાઈટ? આ સેલની અંદરનું ન્યુક્લિયસ. આપણે જો ન્યુક્લિયસને એનલાર્જ કરીને જોઈએ તો ધીસ ઇઝ ન્યુક્લિયસ. ઓકે, અને ન્યુક્લિયસમાં પણ આવા કેટલા ક્રોમોઝોમ હોય? ઇફ ઇટ ઇઝ હ્યુમન્સ સેલ, હ્યુમન્સ ન્યુક્લિયસ, 46 ક્રોમોઝોમ હોય આવા. ઓકે, હવે આ ક્રોમોઝોમનો બહુ ઓછો ભાગ, જે અહીંયા એટલો નાનો ભાગ છે એને એકદમ ઝૂમ કરીને બતાવ્યો છે, તો તમને ત્યાં શું હોય અંદર? ક્રોમેટીન ફાઈબર હોય. ક્રોમેટીન ફાઈબર, ધીસ ઇઝ ક્રોમેટીન ફાઈબર ઇટ્સ અ વેરી એનલાર્જ સ્ટેજ. બહુ એને એનલાર્જ કરીને બતાવ્યું છે. તો આ સેલની અંદર ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસની અંદર હોય આવા 46 ક્રોમોઝોમ એન્ડ very small part of the chromosome if we examine under the microscope, not in the microscope, જો આપણે એને એક્ઝામિન કરીએ તો ઇટ્સ મેડ અપ ઓફ ક્રોમેટીન ફાઈબર. તો આપણે એમ કહીએ ક્રોમેટીન ફાઈબર શેનું બનેલું છે? ક્રોમેટીન ફાઈબર ઇઝ મેડ અપ ઓફ આ દોરી જેવું જે દેખાય છે ને તમને, દેટ ઇઝ ડીએનએ સ્ટ્રેન્ડ. એ શું છે? ડીએનએ સ્ટ્રેન્ડ છે. તો ડીએનએનું સ્ટ્રેન્ડ છે એ 8 હિસ્ટોન, 1 2 3 4 5 6 7 8, જે આ બોલ જેવું દેખાય છે એ હિસ્ટોન પ્રોટીન છે. એટલે કે આ ડીએનએ સ્ટ્રેન્ડ ઈચ 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં એક કોઇલ બનાવે. સમજમાં આવે? આગળ જાય ફરીથી આ ડીએનએ સ્ટ્રેન્ડ અને 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં એક કોઇલ બનાવે. અગેન ડીએનએ સ્ટ્રેન્ડ 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં એક કોઇલ બનાવે એન્ડ ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ક્રોમેટીન ફાઈબર. यानी chromatin fiber is made up of mainly DNA strand and 8 histone protein, right? તો આપણે શરૂ કરીએ અહીંયા ક્રોમેટીન ફાઈબર. ક્રોમેટીન ફાઈબર જે આ બતાવ્યું ને મેં તમને, ક્રોમેટીન ફાઈબર છે ને ક્યાં પ્રેઝન્ટ હોય? ક્રોમોઝોમમાં પ્રેઝન્ટ હોય. ક્રોમોઝોમ ક્યાં પ્રેઝન્ટ હોય? દેટ યુ નો. ક્રોમેટીન ફાઈબર ઇઝ મેડ અપ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ, યાની સ્ટ્રેન્ડ મતલબ દોરી જેવું સ્ટ્રક્ચર, અને ઈચ ડીએનએ સ્ટ્રેન્ડ એન્વેલોપ અરાઉન્ડ 8 હિસ્ટોન પ્રોટીન, અને 8 હિસ્ટોન પ્રોટીન અને ડીએનએનું જે એન્વેલોપ છે એ બનીને એક જે બંચ બનાવે એને ન્યુક્લિયોઝોમ કહેવાય. વેરી ઇમ્પોર્ટન્ટ, ન્યુક્લિયોઝોમ. વોટ ઇઝ ન્યુક્લિયોઝોમ? 8 હિસ્ટોન પ્રોટીન, અરાઉન્ડ 8 હિસ્ટોન પ્રોટીન, ડીએનએ સ્ટ્રેન્ડ, જે ડીએનએ સ્ટ્રેન્ડ 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં એક બંચ બનાવે, એક બીડ જેવું સ્ટ્રક્ચર બનાવે, એને ન્યુક્લિયોઝોમ કહેવાય. રાઈટ? નાઉ ક્રોમેટીન ફાઈબર જોઈએ અહીંયા. chromatin fiber. The chromatin fiber are actually very long strand मतलब દોરી જેવું સ્ટ્રક્ચર of DNA. chromatin fiber શેનું બનેલું છે? ડીએનએ નું સ્ટ્રેન્ડ છે. very long DNA strand is coiled again and again. કોની આજુબાજુમાં? 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં. The DNA strand makes loop coil around a polymer यानी bunch of 8 histone protein molecule. એટલે કે 8 histone protein ના મોલિક્યુલની આજુમાં, એના પોલિમરની આજુબાજુમાં એક લૂપ બનાવે. Each unit of 8 histone protein with a DNA strand is called as nucleosome, is known as nucleosome. This coiled strand is coiled again and again and make a super coil. દેખાય છે તમને? This strand make coil again and again and again and make a super coil. Right? Is a super coil. Thus the chromatin fiber is made up of 2 substances. Mainly this fiber, આખી લાંબી દોરી છે, chromatin fiber is made up of 2 substances is known as histone protein and DNA.
figure given is highly diagrammatical representation of the structure of chromatin fiber showing the sequential enlarged view of DNA strand. જે મેં તમને બતાવ્યું, this is the highly enlarged diagram of DNA strand and histone protein यानी chromatin fiber નું highly enlarged figure is given here. And in chromatin fiber is made up of DNA and histone protein, and DNA the full form of deoxyribonucleic acids. Its contribution in chromatin fiber is 40% and histone protein, particular type of protein, which about 60% present in chromatin fiber. Now do you know a diploid cells मतलब આપણા બોડીની અંદર જે 46 ક્રોમોઝોમ્સ હોય એને ડિપ્લોઇડ સેલ્સ કહેવાય. ઓકે, the diploid cells, there are two kinds of the chromosomes, autosome and sex chromosomes. હું તમને બતાવું. In diploid cells there are, અહીંયા બતાવું, ડિપ્લોઇડ સેલ્સ એટલે આપણા બોડીમાં 2 2 4 5 6 7 8 9 10 સમજમાં આવે છે. આ ટોટલ 46 ક્રોમોઝોમ્સ છે. એમાંથી અહીંયા સુધીના જે ક્રોમોઝોમ્સ છે એ રિપ્રેઝેન્ટ કરે આપણા બોડીના અલગ અલગ કેરેક્ટરને. પણ જે લાસ્ટ સેટ્સ છે દેટ ઇઝ નોન એઝ અ સેક્સ ક્રોમોઝોમ. જો બંને જે લાસ્ટ પેર છે 23rd પેર, આ બંને પ્રેઝન્ટ ના હોય, આ ફિમેલ હોય તો આ પ્રેઝન્ટ હોય ને મેલમાં આ પ્રેઝન્ટ હોય, which do not show any physical character, but it is used for the determination of the sex of a person. બંને ક્રોમોઝોમની સાઇઝ સરખી હોય તો એ XX મતલબ એ ફિમેલ છે, પણ એક ક્રોમોઝોમ લાસ્ટ મતલબ 23rd નંબરની પેર છે એની વાત કરું, લાસ્ટ નંબરની પેર છે. જો એમાં એક ક્રોમોઝોમ મોટું હોય ને બીજો ક્રોમોઝોમની સાઇઝ નાની હોય તો આ એક્સ છે અને વાય છે. વાય ક્રોમોઝોમ છે એ કમ્પેરેટિવલી નાનો હોય એક્સ કરતાં, તો આ XY ફોર્મ દેટ ઇઝ ઇન મેલ. Well, another group, A group, B group, C group, D, E and F and G, they are related with the characteristic of all the body character. यानी તમારે સ્કિનના કલર, હેર કલર એ માટે રિસ્પોન્સિબલ છે. એની લાસ્ટ પેર છે રિસ્પોન્સિબલ છે સેક્સ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ. ઓકે, તો આપણા બોડીની અંદર in diploid cells there are two kinds of the chromosome, autosome and sex chromosome. In human, out of 46 there are 22 pair of autosome and 1 pair of a sex chromosome. Protein of a chromosome that stain lightly are only partially condensed. This chromatin is termed as a euchromatin. સમજમાં આવે છે? જો હું તમને બતાવું, આ ફિગર છે, રાઈટ? તમને દેખાય છે કે આ પોર્શન છે, તમે સ્ટેન કરો, આ ક્રોમેટાઇડ્સ છે. ક્રોમેટાઇડ્સની અંદરનું સ્ટ્રક્ચર, સમ પોર્શન ઓફ ધ ક્રોમેટાઇડ્સ ઇઝ હાઈલી કલર્ડ, યાની ઇઝ અ બ્રાઇટ કલર્ડ. જ્યારે એને સ્ટેન કરો, એને કોઈ ડાય નાખો તો કોઈ પોર્શન છે વધારે કલર થાય અને બાકીનો જે પોર્શન છે એ ઓછો કલર થાય. એટલે કે ક્રોમેટાઇડ્સનો જે પોર્શન ઓછો કલર થયો હોય ને, જ્યાં ઓછો કલર થયો હોય, જ્યાં કલર જ ના હોય, તેને યુક્રોમેટિન કહેવાય, રાઈટ? ધ પોર્શન ઓફ ધ ક્રોમોઝોમ દેટ સ્ટેન લાઇટલી, ક્રોમોઝોમનો જે પાર્ટ લાઇટલી સ્ટેન થયો હોય, આર ઓનલી પાર્શિયલી કન્ડેન્સ્ડ. તો ત્યાં કન્ડેન્સ્ડ ના હોય. કન્ડેન્સ્ડ મતલબ DNA સ્ટ્રેન્ડ અને હિસ્ટોન પ્રોટીનનું પ્રેઝન્સ ઓછું હોય. ધીસ ક્રોમેટિન यानी क्रोमोसोमનો જે ભાગ છે that is known as a euchromatin. Okay, that is euchromatin. But the part of a chromosome that stain dark, જે ડાર્કલી સ્ટેન થયો હોય, જેની ત્યાં આગળ DNA સ્ટ્રેન્ડ એન્ડ હિસ્ટોન પ્રોટીનનું અમાઉન્ટ વધારે હોય, એટલે એ ડાર્ક કલર, ડાર્ક પોર્શન છે, એને હેટરોક્રોમેટિન કહેવાય. સમજમાં આવ્યું? જ્યાં લાઇટ સ્ટેન થયું હોય ક્રોમોઝોમ એને યુક્રોમેટિન કહેવાય, અને જે ડાર્ક સ્ટેન થયું હોય એને હેટરોક્રોમેટિન કહેવાય.
Heterochromatin is a dark staining part of a chromosome where the chromatin remains in a condensed state. Condensed state यानी amount of DNA and histone protein are more present. It is known as a heterochromatin. Okay. Now the single human chromosome may have millions of. एक मिनट. A single human chromosome may have a millions of nucleosome. What is nucleosome? Nucleosome यानी DNA plus 8 histone protein is known as a one nucleosome. Right? So in human chromosome have about a millions of nucleosome. एक chromosome ની અંદર આવા millions of ન્યુક્લિયોઝોમ હોય. તમે અહીંયા જોયું ને મેં બતાવ્યું આમાં આ એક સિંગલ ક્રોમોઝોમ છે. ક્રોમોઝોમનો એ બહુ નાનો પાર્ટ બતાવ્યો છે અહીંયા, બહુ નાના પાર્ટને અહીંયા હાઇલાઇટ કરીને બતાવ્યું છે. તો આ એક ન્યુક્લિયોઝોમ બતાવ્યું છે. આ એક ન્યુક્લિયોઝોમ ઇન ડીએનએ સ્ટ્રેન્ડ એન્ડ 8 હિસ્ટોન પ્રોટીન ઇઝ અ ન્યુક્લિયોઝોમ એન્ડ this is a very condensed state in a very small portion of chromosome. Can you imagine the very small portion of the chromosome contain a lots of nucleosomes? So in a single chromosome millions of nucleosomes are present. A species is characterized by a set of chromosome. હવે એમ કહે છે કે set of chromosomes. હવે ક્રોમોઝોમને આપણા બોડીની અંદર 46 ક્રોમોઝોમ હોય यानी 23 પેર, રાઈટ. 23 પેરને પણ અલગ અલગ સેટ્સમાં ડિવાઈડ કરી દેવાના, રાઈટ. તો એને સેટ્સમાં ડિવાઈડ કરવાની જે પ્રોસેસ છે એને કેરિયોટાઇપ્સ કહેવાય. સમજમાં આવ્યો? કેરિયોટાઇપ यानी species is characterized by a set of chromosome whose features are constant in individual of a same species. यानी सेम स्पीसीस सपोज ह्यूमन હોય તો એની અંદરના જે સેટ્સ હોય, ફોર એક્ઝામ્પલ તમને બતાવું કે સેટ્સ કેવી રીતે બનાવ્યા છે. જેમ કે આ હ્યુમનનો ક્રોમોઝોમ્સ છે એમાં અલગ અલગ સેટ્સ બનાવેલા છે. સેટ 1 यानी ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ સી, ગ્રુપ ડી, ગ્રુપ ઈ, ગ્રુપ ઈ, એફ એન્ડ જી. यानी હ્યુમનના ક્રોમોઝોમને જી સુધીના ગ્રુપમાં ડિવાઈડ કરી દીધેલા છે. ઓકે, રાઈટ. અને લાસ્ટ ઇઝ સેક્સ ક્રોમોઝોમ. यानी the chromosomes can be categorized or divided into group and in the same species બધા જ હ્યુમન્સની અંદર આવા સેમ ગ્રુપ તમને જોવા મળે, રાઈટ. તો એની ગ્રુપમાં ડિવાઈડ કરવાની જે પ્રોસેસ છે એને કેરિયોટાઇપ કહેવાય. The species is characterized by the set of chromosome. એટલે કે હ્યુમન હોય તો આ બધા સેટ્સ હોય, A થી G સુધીના સેટ્સ પ્રેઝન્ટ હોય, whose features are constant in individual of a same species. This set of characteristic, the sets of characteristic is called as karyotype, right? In the human, अब मैं તમને humanનું karyotypes बतायूं. यानी humans chromosomes are grouped in different they are separate into different groups, right? Then a sets of characteristic of different groups of the chromosome is known as a karyotype. But the karyotype is depicted by diagram. પણ જો karyotypesને ડાયાગ્રામથી બતાવીએ તો એને ઇડિયોગ્રામ કહેવાય. જે મેં હમણાં તમને ડાયાગ્રામ બતાવ્યો ને એનો ઇડિયોગ્રામ કહેવાય. સમજમાં આવ્યું? ખાલી ગ્રુપ પાડી દેવાના પણ ડાયાગ્રામ ના બતાવીએ, ખાલી ગ્રુપમાં ડિવાઈડ કરી દઈએ તો એને કેરિયોટાઇપ કહેવાય. પણ જ્યારે એ કેરિયોટાઇપ આર ડિપિક્ટેડ બાય ડાયાગ્રામ is known as an ideogram. समझ में हो? Karyotype is depicted by the diagram usually. Chromosomes of our haploid cells are arranged in decreasing order of their sizes. Decreasing order of their sizes. You can see that. Decreasing order of their sizes. તમને દેખાય છે કે અહીંયા જે ક્રોમોઝોમ્સ છે એનો જે આ જે ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટેશન છે, એનો ડાયાગ્રામ છે ને, પણ એમાં તમને એ પણ દેખાય છે કે એનું જે સાઇઝ છે એ ડિક્રીઝ થતી જાય છે. દેખાય છે અહીંયા સાઇઝ અહીંયા સૌથી મોટી છે, પછી નાની 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 થતી જાય છે, રાઈટ. સો when the sets of chromosome are depicted by the diagram in decreasing order of their sizes is known as ideogram, right?
સમજમાં આવ્યું? ઇડિયોગ્રામ એટલે શું? એક ડાયાગ્રામ છે. ઇડિયોગ્રામ નામ જ ખબર પડે. ડાયાગ્રામ કોનું? કેરિયોટાઇપનું. એન્ડ વોટ ઇઝ કેરિયોટાઇપ? કેરિયોટાઇપ એટલે સેટ્સ ઓફ ક્રોમોસોમ. અને સેટ્સ ઓફ ક્રોમોસોમને ડાયાગ્રામેટિકલી રિપ્રેઝેન્ટ કરવાના, અને ડાયાગ્રામ પણ કેવા? વિથ અ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ their sizes is known as ideogram. Right? Now the size and shapes of chromosome. The size of the chromosome is normally measured at the metaphase. Metaphase मतलब કેવું હોય metaphase માં? બિલકુલ મિડલમાં બધા ક્રોમોઝોમ અરેન્જ થાય. એમ ફોર મેટા, એમ ફોર મિડલમાં અરેન્જ થાય. મેં તમને કીધું હતું ત્યારે. એમ ફોર મેટાફેઝ એન્ડ એમ ફોર મિડલમાં બધા જે ઇક્વેટોરિયલ રિજનમાં ગોઠવાય એને મેટાફેઝ કહેવાય. રાઈટ? તો મેટાફેઝ સ્ટેજમાં ક્રોમોઝોમ છે એ ડિસ્ટિંક્ટિવલી વિઝિબલ હોય, એન્ડ યુ કેન મેઝર જનરલી ધ મેટાફેઝ ઓફ માઇટોસિસ. માઇટોસિસ મતલબ somatic body cells, no division. Right? However, its size varies from 0.25 micrometer to 30 micrometer. However, the size of some chromosome is 3 micrometer in fruit fly, 5 micrometer in man, 8 micrometer to 12 micrometer in maize, etc. The largest chromosomes are lamp brush. તમને અહીંયા બતાવ્યું છે lamp brush chromosome. આ ક્રોમોઝોમની ટાઈપ છે. lamp brush chromosome is the largest size chromosome. ક્યાં પ્રેઝન્ટ હોય? Chromosome of a certain vertebrate. oocyte. હવે oocyte એ એનિમલનું નામ છે. and polytene chromosome of certain diphtherian insect. હવે આ બંને લેમ્પ બ્રશ ક્રોમોઝોમ એ ક્રોમોઝોમનું નામ છે, અને પોલિટીન ક્રોમોઝોમ એ પણ ક્રોમોઝોમની. એકચ્યુઅલી તમારી જે બુક છે એના પહેલાંની જે બુક છે એમાં લેમ્પ બ્રશ ક્રોમોઝોમ અને પોલિટીન ક્રોમોઝોમ છે ડિટેલ સ્ટડી હતું. એ હું ડિટેલમાં ભણાવતી હતી, મેં ભણાવ્યું છે આ, પણ અત્યારે ખાલી એનું નામ જ આવે છે. લેમ્પ બ્રશ ક્રોમોઝોમ છે oocyte animal is a very primitive type of animal માં પ્રેઝન્ટ છે. અને પોલિટીન ક્રોમોઝોમ ઓફ અ સર્ટેન ડિફ્થેરિયન ઇન્સેક્ટ, જે ડિફ્થેરિયા કરે. ડિફ્થેરિયા એટલે કાઇન્ડ ઓફ શરદી ઉધરસ જેવો એક રોગ છે ડિફ્થેરિયા. એના ઇન્સેક્ટની અંદર, જેમ કે ટ્યુબરક્લોસિસના ઇન્સેક્ટ હોય એવી રીતે ડિફ્થેરિયાના ઇન્સેક્ટ હોય, એના ઇન્સેક્ટની અંદર પોલિટીન ક્રોમોઝોમ છે, that is its size is largest. Now, depending upon the position of centromere એટલે center of chromosome. સમજમાં આવે છે કે આ ક્રોમોઝોમ છે એનું સેન્ટર. ક્રોમોઝોમના સેન્ટરને સેન્ટ્રોમિયર કહેવાય. હવે એનું સેન્ટ્રોમિયરનું પોઝિશન ક્યાં છે? ડિપેન્ડિંગ અપોન ધ પોઝિશન ઓફ અ સેન્ટ્રોમિયર, a chromosomes may have the following shape. First is telocentric. What is telocentric? The rod shape having telocentric means the rod shape having the centromere at the proximal end. Proximal मतलब कोई पण एक छेड़ो, top. This is telocentric. Rod shaped structure whose centromere is at the proximal end is a telocentric. Right? Second is acrocentric. That is also rod shape having a centromere at one end. That is also one end, but not in a proximal end, but slightly below the proximal end, yani slightly below the normal position, yani slightly below the normal position, yani slightly below the one end is known as acrocentric. Telo मतलब top. T for telo, T for top. Top पर होय that is telocentric. થોડું નીચે એનું સેન્ટર હોય તો that is known as acrocentric. Submetacentric. Submetacentric નો મતલબ submetacentric, not exactly in the middle. T shape or a L shape તમને દેખાય છે, અને T shape બી કહી શકો. T shape
or L shape, right? એની બંને પોર્શન સેમ નથી, બંનેના હેન્ડ સેમ નથી, એક નાનો છે એક મોટો છે, right? So T shape or L shape having the centromere almost at the middle, almost in the middle and not exact in the middle. Almost in the middle means આવું છે, almost in the middle. જો સૌથી પહેલા અહીંયા ટોપ પર હોય, પછી થોડું નીચે આવે, right? Second and third is almost in the middle, almost in the middle, almost, and third is exactly in the middle, exactly in the middle. Telocentric, acrocentric, submetacentric and metacentric. Telocentric, acrocentric, submetacentric and metacentric. ટીલો મતલબ ટોપ, ટોપથી થોડું નીચે, દેટ ઇઝ એક્રોસેન્ટ્રિક. બંને જે એના પાર્ટ્સ છે એ એક્ઝેક્ટલી સેમ હોય, નિયર અબાઉટ સેમ, નિયર અબાઉટ, નોટ એક્ઝેક્ટ સેમ, નિયર અબાઉટ સેમ, યાની ઓલમોસ્ટ ઇન ધ મિડલ બટ નોટ એક્ઝેક્ટ ઇન મિડલ is known as a submetacentric. So they form T shape or L shape having the centromere almost in the middle position is known as a submetacentric. And the metacentric. V-shaped exact middle. V-shape having the centromere at the exact at the center forming a two equal arm. બંને arm exact same હોય is known as metacentric. Now chromosome number. The number of chromosome is different in different organisms. The number of chromosome remain constant in the cell of each species. જેમ કે હ્યુમન છે, હ્યુમનની અંદર 46 ક્રોમોઝોમ. Depending on the number of chromosome, the cells called haploid or a diploid. જેમ કે હ્યુમનની અંદર પણ બે ટાઈપના સેલ્સ હોય ને, જેમ કે નોર્મલ સોમેટિક સેલ્સ હોય તો એની અંદર 46 ક્રોમોઝોમ હોય, પણ એગ હોય તો એની અંદર 23 નંબર ક્રોમોઝોમ હોય. સેમ સ્પીસીસ ને સેમ હ્યુમન ઇન અ સિંગલ ઓર્ગેનિઝમ. હ્યુમનની અંદર પણ બે ટાઈપના સેલ્સ હોય, ડિપ્લોઇડ બી હોય અને હેપ્લોઇડ બી હોય. The size of organisms has no relation with the number of chromosome. હવે એનો મતલબ એવું નથી કે બહુ મોટું ઓર્ગેનિઝમની સાઇઝ છે તો એના સેલની અંદર બહુ બધા ક્રોમોઝોમ હોય. No. It's not related with the size and number of chromosome. The number of chromosome in some species of organisms are as under follows. Now Ascaris, just 2 chromosome. Fruit fly માં 8 chromosome. Frog 26 chromosome, tiger 38 chromosome, rabbit 38 chromosome, human 46 chromosome, dog 78 chromosome, garden pea 14, onion 16, wheat માં 42 chromosome, sugar cane માં 80 chromosome, and fern plant, fern એટલે જેમાં કાંટા હોય ને, થ્રોન હોય, એવા પ્લાન્ટની અંદર 1200 chromosomes in a single cells are present. Now chromosomes in humans. ચલો આ ફરીથી બધું રિપીટ થાય છે, બધું જ. ક્રોમોઝોમ ઇન હ્યુમન. ચલો હ્યુમનની અંદર કેટલા ક્રોમોઝોમ હોય? 23 પેર, યાની 46 ક્રોમોઝોમ. આઉટ ઓફ 22 પેર is autosome and 1 pair is sex chromosome. In human being, 23 pairs of the chromosomes out of 23 pair, 22 pairs are common, called as a common હોય. મેલ અને ફિમેલ બંનેની અંદર આ 22 પેર છે એ કોમન હોય, સેમ હોય. Common, it is known as autosome in male and female, but the 23rd pair of a chromosome is different in male from the female. The 23rd pair of the chromosome is known to determination of the sex in the humans, so it is also known as sex chromosome. Now karyotype and ideogram. મેં તમને કીધું છે કે આપણા બોડીની અંદર જે 46 ક્રોમોઝોમ છે એટલે કે 23 પેર છે એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી દઈએ
તો અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરવાની જે સિસ્ટમ છે દેટ ઇઝ નોન એઝ ધ કેરિયોટાઇપ. અને જે કેરિયોટાઇપ છે એને ડાયાગ્રામેટિકલી રિપ્રેઝેન્ટ કરીએ તો એને ઇડિયોગ્રામ કહેવાય. ઓકે, જેમ કે આ હ્યુમનના 46 ક્રોમોઝોમ ઇઝ ડિવાઇડિંગ ઇન્ટુ ડિફરન્ટ ગ્રુપ્સ. The term karyotype has been given to the group of characteristic. And underline કરી દેવાનું. What is karyotype? Is a group of characteristic that identifies a particular sets of the chromosome. તમે દેખાય છે કે પર્ટિક્યુલર સેટ્સ બહુ મોટા શેપ છે. હવે આની અંદર ઉપરનો પોર્શન નાનો છે, નીચેનો પોર્શન મોટો છે, દેખાય છે? એને પણ એક જ ગ્રુપમાં મૂકી દીધા. હવે આની અંદર ઉપર નીચેનો પોર્શન સરખો છે અને આના કરતાં કમ્પેરેટિવલી નાની સાઇઝ છે. ગોટ ઇટ? સમજમાં આવે છે? હવે આમાં ઉપરનો ભાગ નાનો છે, નીચેનો ભાગ મોટો છે. આમાં ઉપરનો ભાગ બહુ જ નાનો છે, નીચેનો ભાગ બહુ મોટો છે. Now, different groups can be formed of 23 pair. Any group of characteristic that identifies the particular sets of the chromosome. But the diagrammatically representation of a karyotype, જે ગ્રુપ બનાયા એને કેરિયોટાઇપ કહેવાય, પણ જે ગ્રુપને ડાયાગ્રામેટિકલી રિપ્રેઝેન્ટ કરીએ ને, મોર્ફોલોજિકલ કેરેક્ટર્સ, મોર્ફોલોજિકલ એટલે કે આઉટર લુક, બહારથી કેવા દેખાય છે, ડાયાગ્રામમાં બહારથી કેવા દેખાય છે એ ડાયાગ્રામેટિકલી આપણે એને શો કરીએ. Of a species is known as an ideogram. The karyotype of a different species pursue to present evolution relationship. એટલે કેરિયોટાઇપ આપણા બોડીની અંદર કયા કયા ગ્રુપ્સ છે અને બીજા કોઈ એનિમલ્સને કરીએ અને એના જે ગ્રુપ છે, જે ક્રોમોઝોમના ગ્રુપ્સ છે એ જો મેચ થતા હોય તો વી મે કમ ટુ કન્ક્લુડ દેટ વી બોથ ઓર્ગેનિઝમ મે ઇવોલ્વ ફ્રોમ ધ સેમ એન્સેસ્ટર. રાઈટ? તો કેરિયોટાઇપ્સ છે જે ગ્રુપિંગ સિસ્ટમ છે which may signify, which may pursue, which may we can assume to represent the evolution relationship. In a diploid cell, diploid मतलब આપણા જે somatic cells છે જેની અંદર 46 chromosome હોય. In a diploid cells there are two kinds of the chromosome, autosome and sex chromosome. In human 46 ક્રોમોઝોમ્સ છે, એમાંથી 22 પેર મતલબ 44 ક્રોમોઝોમ આર ઓફ ઓટોસમ એન્ડ 1 પેર યાની 2 ક્રોમોઝોમ યાની 46 ક્રોમોઝોમ થઈ ગયા. 44 ક્રોમોઝોમ યાની 22 પેર અને આ 1 પેર. ઉપર મેં પેર લગાડી છે. 22 પેર ઇઝ ઓટોસોમ એન્ડ 1 પેર ઇઝ સેક્સ ક્રોમોઝોમ. The portion of chromosome that stain lightly, આપણને આગળ આવી ગયું છે બધું જ, ફરીથી આવે છે ભાઈ. Part of a chromosome that stain lightly, યાદ હોવું જોઈએ, જે લાઇટલી સ્ટેન થયું હોય એને શું કહેવાય? શું કહેવાય? ખબર નહીં મેમ, આ મેં બતાવ્યું હતું ને. Part of a chromosome that stain lightly, it's known as a euchromatin, and the part of chromosome that stain brightly, very dark colored, it is known as a heterochromatin. Okay. The portion of chromosome that stain lightly are only partially condensed. ત્યાં કન્ડેન્સેશન ના હોય. કન્ડેન્સેશન ના હોય મતલબ કે જે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન એ જગ્યાએ જમા ના થયું હોય. This chromatin is termed as a euchromatin. But heterochromatin એટલે કે part of a chromosome which is darkly stained, where that chromosome is condensed state. એની અંદર condensed state હોય. condensed state મતલબ ત્યાં ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનનું પ્રપોર્શન વધારે હોય. The bar body is inactive X chromosome, એટલે કે જે સેક્સ ક્રોમોઝોમ છે, જે એક્સ ક્રોમોઝોમ છે, આ પણ એક્સ છે, આ એક્સ છે, આ એક્સ છે અને આ વાય છે. એ જે એક્સ ક્રોમોઝોમ છે એનું બીજું નામ છે બાર બોડી, વિચ ઇઝ ઇનએક્ટિવ. ઇનએક્ટિવ એટલે they do not participate in determination of sex. કંઈ છે જ નહીં તો ફિમેલ છે, પણ વાય છે તો એ મેલ છે. એની પ્રેઝન્સ ઓફ વાય which determine the maleness of the human. ઓકે, પણ કંઈ પ્રેઝન્ટ જ ના હોય, બંને સરખું જ હોય તો
એ બાર બોડી કહેવાય. બાર બોડી મીન્સ ઇનએક્ટિવ એક્સ ક્રોમોઝોમ. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રોમોઝોમ્સ. The chromosomes are of a great importance as they form a link between two generations. मतलब they carry forward all the genetical characteristic from one generation to another generation. They include variation. Variation એમાં થાય મિયોસિસમાં, એમાં બી પ્રોફેઝમાં. મિયોસિસ 1માં chiasmata formation થાય ને. They induce variation through the process of crossing over during cell division. They control the synthesis of protein within the body. હવે આપણા બોડીની અંદર બધા જ કેરેક્ટરિસ્ટિક ડિપેન્ડ કરે છે પ્રોટીનના સિન્થેસિસ પર. આપણી સ્કિનનો ડાર્ક કલર કે લાઇટ કલર એ પણ ડિપેન્ડ કરે છે પ્રોટીનના સિન્થેસિસ પર. જો મેલેનિન પ્રોટીન વધારે સિન્થેસાઇઝ થાય તો સ્કિન કલર ડાર્ક હોય. આપણી હાઇટ માટે, આપણા હેરના સ્ટ્રક્ચર માટે, ઇટ્સ ઓલ મેડ, આપણા નેલ્સ માટે, ઇચ એન્ડ એવરીથિંગ ઇઝ બિકોઝ ઓફ પ્રોટીન સિન્થેસિસ. એ કયા ટાઈપનું પ્રોટીન બને છે એ ડિસાઇડ કરે છે ઇચ એન્ડ એવરી કેરેક્ટરિસ્ટિક. તે પ્રોટીનનું સિન્થેસિસનું જે રેગ્યુલેશન છે that is under control of gene, right? They control the synthesis of protein within the cells. They also control cell metabolism, and sometimes chromosome undergo sudden changes. આપણા બોડીની અંદર ક્યારેક જે ક્રોમોઝોમ છે એની અંદર સડન ચેન્જીસ થઈ જાય. that is known as a mutation. સડન ચેન્જીસ થાય તો એને મ્યુટેશન કહેવાય. તો એને આપણે જેનેટિકલ ડિસઓર્ડર બી કહીએ. પણ ગ્રેજ્યુઅલ ચેન્જ થાય, ધીમે ધીમે અંદર ચેન્જ થતા રહે તો આપણે એને ઇવોલ્યુશન કહીએ. જેમ કે આપણે એમ કે મિલિયન્સ ઓફ યર્સ પહેલાં મંકી હતા અને એમાંથી આ માણસ બની ગયા. તો કે હવે મંકીનું બચ્ચું સીધું માણસ જન્મે તો કેવું લાગે? અને એવું થાય? એવું ના થાય. બટ ગ્રેજ્યુઅલ ચેન્જ, અને ગ્રેજ્યુઅલ ચેન્જ કોના લીધે આવે? દેટ ઇઝ અ સ્લો ચેન્જ ઇન DNA પ્રેઝન્ટ ઇન ક્રોમોઝોમ, રાઈટ? બટ સડન ચેન્જ થઈ જાય તો આખી કેરેક્ટરિસ્ટિક જ અલગ થઈ જાય. જેમ કે જીનેટિક રિલેટેડ બહુ બધા ડિઝીઝ હોય છે, હે ને? જીન રિલેટેડ બહુ બધા ડિઝીઝ હોય તો એ ડિઝીઝ થવાનું રીઝન મ્યુટેશન, એમાં વધારે ચેન્જીસ થઈ ગયા હોય. થસ ધ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ ઇવોલ્યુશન ઓફ લાઈફ. એડિશન ઓર ડિલીશન, આપણી પાસે 46 ક્રોમોઝોમ છે પણ એની એક પણ ક્રોમોઝોમ એડ થાય અથવા એક ક્રોમોઝોમ ડિલીટ થાય ઇન અ ઝાયગોટ causes serious disorder in individual, might not survive. Sex chromosome and X and Y determine the sex of an individual. Okay. Now, structure of DNA, it's the most important part of the lesson. Chalo. DNA. Structure of DNA. DNA શેનાથી બનેલું છે? The chromatin fiber or a chromosome is actually a very long DNA strand remain coiled in a plane. અને આપણે એમ કીધું કે આ ક્રોમેટિન ફાઇબર છે એ શેનાથી બનેલું છે? DNA અને 8 હિસ્ટોન પ્રોટીન. 8 હિસ્ટોન પ્રોટીન, રાઈટ? અને એ બનાવે ન્યુક્લિયોઝોમ. પણ આમાં તો મિલિયન્સ ઓફ ન્યુક્લિયોઝોમ હોય એક ક્રોમેટિન ફાઇબરની અંદર. યાની ક્રોમેટિન ફાઇબર ઇઝ મેડ અપ ઓફ DNA સ્ટ્રેન્ડ એન્ડ હિસ્ટોન પ્રોટીન. હવે DNA સ્ટ્રેન્ડની જ ખાલી વાત કરીએ. A chromatin fiber of a chromosome is actually very long DNA strand remain coiled in a plane. The detailed structure of DNA was given by Watson and Crick in 1953. 1953માં વોટસન અને ક્રિક એનું મોડલ આપ્યું હતું. So they won Nobel Prize for the same in 1962 after 9 years. The DNA strand wrapped around histone forming nucleosome. એ પણ આપણને ખબર છે કે જે ડીએનએનું જે સ્ટ્રેન્ડ છે એ 8 હિસ્ટોન પ્રોટીનની આજુબાજુમાં એક કોઇલ બનાવે અને એ એક કોઇલ અરાઉન્ડ 8 હિસ્ટોન પ્રોટીન ઇઝ નોન એઝ ન્યુક્લિયોસોમ. DNA is also called as macromolecule. Why?
because it's too big. Macro means very large. Hence DNA is also known as macromolecule because it is a very large single molecule. It consists of a two-strand helically coiled. Helically मतलब spirally. Okay, હું તમને અહીંયા બતાવું. Helically coiled double helix. દેખાય છે અહીંયા? જેમ કે સ્પાઇરલ હોય, ડબલ સ્પાઇરલ, આપણે સીડી હોય આવી સ્પાઇરલ વાળી સીડી હોય તમે જોઈ હશે, પણ એ એકબીજા સાથે ડબલ હેલિક્સ છે આમાં, રાઈટ? તો આ ડીએનએ, આ એક આખું ડીએનએનું સ્ટ્રેન્ડ છે, ડીએનએ સ્ટ્રેન્ડ છે, પણ એક ડીએનએના સ્ટ્રેન્ડની અંદર ડબલ હેલિક્સ હોય. ઓકે, ઇટ કન્સિસ્ટ ઓફ અ ટુ સ્ટ્રેન્ડ helically coiled with each other. Each strand of DNA has a complex chemical structure. તમને એ બતાવું કે એક ડીએનએ ની અંદર આ ખાલી અહીંયા બતાવ્યું છે આમ, તો આ એક ડીએનએ છે, ડીએનએનું એક ડીએનએનું આ એક હેલિક્સ છે, આ બીજી સાઈડની હેલિક્સ છે. તો સિંગલ હેલિક્સ કન્ટેન કોમ્પ્લેક્સ કેમિકલ્સ. Some specific features of a DNA structure are as follow. હવે અહીંયા બહુ ધ્યાનથી જોજો, it's very important. It is composed of a two filaments or a two strand. એની અંદર બે ફિલામેન્ટ હોય અથવા બે સ્ટ્રેન્ડ હોય એક ડીએનએ ની અંદર. One DNA is made up of two strand. અહીંયા બતાવું તમને, આ બે સ્ટ્રેન્ડ હોય. One DNA contain two strand, one helix અને આ સામેનું another helix. Okay, is made up of two helix composed of a two filaments or a two strand helically coiled with each other, giving an appearance of the spiral staircase. Staircase એટલે સીડી. તમે કોઈ પણ જગ્યાએ જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં સીધી સીડી ના બનાવેલી હોય, સ્પાઇરલ staircase બનાવેલું હોય, right? So giving the appearance of the spiral staircase called as double helix structure. તો DNA નું સ્ટ્રક્ચર કેવું હોય? ડબલ હેલિકલ સ્ટ્રક્ચર હોય. ઓકે, each filament यानी each filament or each strand is made up of a small unit called as a nucleotide. નવું નામ આવ્યું ને, ન્યુક્લિયોટાઇડ. હું તમને બતાવું છું કે આ છે એક ન્યુક્લિયોટાઇડ, is a single nucleotide. Single nucleotide is made up of, single nucleotide, આ છે ન્યુક્લિયોટાઇડ. Nucleotide is made up of a 3 molecule phosphate, pentose sugar and nitrogen base. એક ન્યુક્લિયોટાઇડ છે એનાથી બનેલું હોય ફોસ્ફેટ, પેન્ટોઝ સુગર એન્ડ નાઇટ્રોજન બેઝ. હવે આ નાઇટ્રોજન બેઝ પણ 4 ટાઈપના છે. ફરીથી જોઈએ, આ છે ડીએનએનું એક હેલિક્સ, બરાબર? હું આ ડીએનએને હેલિક્સ બતાવું છું. ડીએનએ પણ એકચ્યુઅલી ડીએનએ ઇઝ મેડ અપ ઓફ ડબલ હેલિક્સ. હવે ડીએનએનું જે સિંગલ હેલિક્સ છે ઇઝ મેડ અપ ઓફ કોમ્પ્લેક્સ કેમિકલ એન્ડ ઇટ ઇઝ નોન એઝ, જે હું અહીંયા લાઇન ડ્રો કરી દોરું છું, લાઇન્સ ડ્રો કરું છું, દેટ ઇઝ નોન એઝ અ ન્યુક્લિયોટાઇડ. આ એક લાઇન ડ્રો કરું છું, પણ હવે આ ડિટેલ સ્ટ્રક્ચર તો તમને આમાં જ બતાડ્યું છે, પણ આ લાઇનની અંદર આ ત્રણ વસ્તુ આવી ગઈ. A single DNA strand is contain a complex chemical and it is known as a nucleotide. A single nucleotide is made up of 3 molecules: phosphate, pentose sugar and nitrogenous base. Each filament or a strand made up of a small unit called nucleotide. Each nucleotide consists of a 3 subunit: pentose sugar, phosphate and nitrogenous base. It contains 4 kind of nitrogenous base. Very important. It contains 4 types of nitrogenous base: adenine, guanine, cytosine and thymine. અહીંયા બતાવું તમને, આ છે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઓફ, અહીંયા બતાવ્યું આ જે છે એ
1 ન્યુક્લિયોટાઇડ છે. પેન્ટોઝ ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર, પેન્ટોઝ એટલે 1 2 3 4 5, તમને દેખાય છે 5 એને સાઇડ્સ છે. ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર એન્ડ નાઇટ્રોજનસ બેઝ. અગેન પેન્ટોઝ ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર એન્ડ નાઇટ્રોજનસ બેઝ. કેવી રીતે અહીંયા હોય? એક આ ફોસ્ફેટ હોય, ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર અને આ નાઇટ્રોજનસ બેઝ. આ એક ન્યુક્લિયોટાઇડ થયું. હવે એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફેટથી જોડાયેલું હોય, ફરીથી ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર અને એની સાથે નાઇટ્રોજનસ બેઝ. આ એક હેલિક્સ છે, આ એક સાઈડનું હેલિક્સ છે. હવે આ એક સાઈડનું હેલિક્સ થયું, આ સામેની સાઈડનું હેલિક્સ થયું. એ બંને હેલિક્સ છે એકબીજા સાથે જોડાયેલા હોય એટલે, અને એમાં બી શું જોડાયેલા હોય? આ નાઇટ્રોજનસ બેઝ છે. આ લાઇટ ડાર્ક અહીંયા જે સ્ક્વેર, રેક્ટેંગલ અને સ્ક્વેર બતાવેલા છે એ નાઇટ્રોજનસ બેઝ છે. હવે આ અહીંયા દેખાય છે પેન્ટોઝ ફોસ્ફરસ, પેન્ટોઝ શુગર, નાઇટ્રોજનસ બેઝ એ આ સાઈડના હેલિક્સમાં હોય. તો આ ફોસ્ફરસ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજનસ બેઝ એ બીજી સાઈડના હેલિક્સમાં હોય. ગોટ ઇટ? એટલે હું અહીંયા ડબલ હેલિક્સ ડ્રો કરીએ તો એકબીજા સાથે જોડાયેલું છે આ. પણ આ એક હેલિક્સનો નાઇટ્રોજનસ બેઝ અને બીજા હેલિક્સના નાઇટ્રોજનસ બેઝ, આ નાઇટ્રોજનસ બેઝ છે, નાઇટ્રોજનસ બેઝ અને નાઇટ્રોજનસ બેઝ. સમજમાં આવે છે? 3 વસ્તુ છે, ફોસ્ફરસ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજનસ બેઝ. આ એક સાઈડના હેલિક્સમાં હોય. એવી રીતે સામેની સાઈડના હેલિક્સમાં પણ નાઇટ્રોજનસ બેઝ હોય. આવી રીતે નાઇટ્રોજનસ બેઝ હોય, એની સામે પેન્ટોઝ શુગર હોય અને નીચે ફોસ્ફરસ હોય. એટલે બંને હેલિક્સના નાઇટ્રોજનસ બેઝ છે એ હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય. 4 ટાઈપના નાઇટ્રોજનસ બેઝ છે: ગ્વાનિન, સાઇટોસિન, થાયામીન અને એડેનિન. એડેનિન, ગ્વાનિન, થાયામીન અને સાઇટોસિન. Each filament or a strand is made up of a small unit called as a nucleotide, but nucleotide is made up of a 3 sub-unit: pentose sugar, phosphate and nitrogenous base. It contains 4 nitrogenous base: adenine, guanine, cytosine and thymine. There are 2 hydrogen bond between adenine and thymine. હમેશા A અને D વચ્ચે, હું તમને આમાં પણ બતાવું, હમેશા A અને T વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ હોય અને G અને C વચ્ચે ટ્રિપલ નાઇટ્રોજન બોન્ડ હોય. A અને T વચ્ચે ડબલ નાઇટ્રોજન બોન્ડ હોય, G અને C વચ્ચે ટ્રિપલ. યુ કેન સી ધેટ ધ GACTG. હવે આ જે કોડ છે ને GACT, એને જ તો જીનનો કોડ કહેવાય, જે કોઈના દુનિયામાં બે જણાના સરખા ના હોય. સમજો? આપણે એમ કે 2 માણસનું જીન સરખું ના હોય, પણ હવે હું એમ કહું કે આ એક હેલિક્સ છે, એની અંદર A, G, T, C, G, A એવી રીતે નાઇટ્રોજનસ બેઝ જોડાયેલા હોય. તો એક પર્ટિક્યુલર માણસની જ અંદર હોય, તો બીજા માણસની અંદર બીજી રીતે જોડાયેલા હોય. તો બીજા માણસની અંદર એક હેલિક્સમાં A, G, T, G, C એવી રીતે હોય. અહીંયા A છે તો એમાં A નથી, અહીંયા G છે. સમજમાં આવે છે? 2 માણસો છે, એની અંદર જીન કેવી રીતે અલગ પડી શકે? તો જીન કેનાથી બને? જીન મતલબ DNA, પણ DNA what the DNA is made up of? DNA is made up of small molecule. It's known as a nucleotide. અને ન્યુક્લિયોટાઇડમાં પણ અલગ શું? તો નાઇટ્રોજનસ બેઝની અરેન્જમેન્ટ, રાઈટ? સો there are always 2 hydrogen bond between A and T, યાની એડેનિન અને થાયામીન વચ્ચે ડબલ બોન્ડ હોય અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. DNA has a property of replication. આપણને ખબર છે કે જ્યારે સિન્થેસિસ ફેઝમાં આવે, આપણને સેલ સાયકલ જોયું હતું. આ સેલ સાયકલ, આ માઇટોસિસ ફેઝ હતું, આ ગેપ 1 હતું અને પછી સિન્થેસિસ ફેઝ હતું, તમને યાદ હશે, અને આ G2 ફેઝ હતું. જે સિન્થેસિસ ફેઝ છે એની અંદર DNA છે એનું રેપ્લિકા થાય, રેપ્લિકેશન થાય, ડ્યુપ્લિકેશન થાય, રેપ્લિકેશન થાય. તો કેવી રીતે થતું હશે?
DNA has a property of replication. The DNA strand replicate and new DNA strand form which each replicate the old strand. How? તમને બતાવો. જેમ કે formation of a new DNA. જેમ કે એક આ DNA હતું, જ્યારે રેપ્લિકેશન થાય ત્યારે ડીએનએના બંને સ્ટ્રેન્ડ છે ઓપન થાય. હવે હું એમ કહું કે આ એ હતું, એ હંમેશા કોની સાથે હોય? ટી સાથે હોય. હંમેશા યાદ રાખજો, એ હંમેશા ટી સાથે જોડાય ને જી હંમેશા સી સાથે જોડાય. એ મતલબ એડેનિન, ટી મતલબ થાયામિન. એ ટી, હવે અહીંયા ટી હોય તો અહીંયા એ હોય, અહીંયા સી હોય તો અહીંયા જી હોય, જી એ સી સાથે, સી એ જી સાથે. પણ એ અને ટી વચ્ચે હંમેશા ડબલ બોન્ડ હોય અને જી અને સી વચ્ચે હંમેશા ટ્રિપલ બોન્ડ હોય. એ મતલબ એડેનિન, થાયામિન, ગ્વાનિન એન્ડ સી ફોર સાઇટોસિન, રાઈટ. પણ ડીએનએનું રેપ્લિકેશન થાય મતલબ અહીંયા નાઇટ્રોજનસ બેઝ એ હોય અને અહીંયા ટી હોય, તો અહીંયા નવું રેપ્લિકા થાય, નવું ડીએનએ સ્ટ્રેન્ડ બને, તો અહીંયા ટી બની જાય કારણ કે એ હંમેશા ટી, અને અહીંયા પણ એનું નવું રેપ્લિકા બને તો અહીંયા એ બને નવું. તો તમે દેખાય છે કે અહીંયા આગળ આ જે જ્યાંથી ઓપન થાય છે ત્યાં ફરીથી ડીએનએના બે સ્ટ્રેન્ડ નવા બને, રાઈટ. તો અહીંયા ઉપરથી આ જે ચેન છે એ ખુલતી જાય અને અહીંયા નવા બે ડીએનએના જે સ્ટ્રેન્ડ છે એ બનતા જાય. તો એના જે કરસ્પોન્ડિંગ નાઇટ્રોજનસ બેઝ છે એ બનતા જાય, રાઈટ. ધેટ ઇઝ ધ રેપ્લિકેશન. ડ્યુરિંગ ધ ઇન્ટરફેઝ હવે ક્યારે થાય? ઇન્ટરફેઝમાં પણ સિન્થેસિસ ફેઝમાં. તમને ખબર હશે ઇન્ટરફેઝ મતલબ ગેપ, સિન્થેસિસ, ગેપ 2. During interphase, the chromatin material duplicate in order to prepare for the cell division. During this phase, the DNA નું જે ડબલ હેલિક્સ છે એ ઓપન થઈ જાય એટ one end, એના એક છેડેથી ઓપન થઈ જાય. Open up at one end and two strand become free, એટલે કે એના બંને છેડા છે એ છૂટા થઈ જાય. Open up and two strand become free. હવે જે ફ્રી એન્ડ છે, નાઉ ન્યુક્લિયોટાઇડ્સ ન્યુક્લિયોટાઇડ મીન્સ ન્યુક્લિયોટાઇડ્સનો મતલબ થાય 3 મોલિક્યુલ, ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજનસ બેઝ, એને ન્યુક્લિયોટાઇડ્સ કહેવાય. એટલે જે પણ બેઝ હોય ને, અહીંયા સપોઝ એડેનિન હતું તો એનો કરસ્પોન્ડિંગ થાયોમિન વાળો ન્યુક્લિયોટાઇડ બને. નાઉ ન્યૂ ન્યુક્લિયોટાઇડ સ્ટાર્ટ ફોર્મિંગ કમ્પ્લેમેન્ટરી પેર. સમજમાં આવ્યું? કમ્પ્લેમેન્ટરી પેર મતલબ એનું કમ્પ્લેમેન્ટરી પેર ટી કહેવાય. એ હોય તો સામે જે ન્યુક્લિયોટાઇડ બને, આ ત્રણેયનું જે મિક્સચર છે ધેટ ઇઝ થાયોમિન વાળું ન્યુક્લિયોટાઇડ બને. That is complementary pair to form a new strand around each old strand sequentially. એટલે કે જે ઓલ્ડ સ્ટ્રેન્ડ હતું એની બાજુમાં નવા સ્ટ્રેન્ડ બને complementary of nucleotide. એન્ડ એક હેલિક્સમાંથી, એક ડીએનએ હેલિક્સમાંથી બે ડીએનએ હેલિક્સ બને. Each strand sequentially, this process is called as the DNA replication or DNA duplication. Okay. ચલો અહીંયા ફરીથી જોઈ લઈએ. એક આપેલું છે ડિટેલમાં ન્યુક્લિયોટાઇડ આપ્યા છે. ધીસ ઇઝ ધ ફોસ્ફેટ. અહીંયા પી પણ લખી શકો તમે. ઇઝ અ ફોસ્ફેટ attached with the pentose sugar and pentose sugar attached with the nitrogenous base. For this one side of helix, એક સાઈડના હેલિક્સમાં હોય, બીજી સાઈડના હેલિક્સમાં હોય, and both helix attach with each other of a nitrogenous base, but different nitrogenous base contain different number of hydrogen bond. G અને C વચ્ચે યાની ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, અને થાયામિન અને એડેનિન યાની એડેનિન અને થાયામિન વચ્ચે ડબલ બોન્ડ હોય. ઓકે, ચલો આ છે ધીસ ઇઝ વન ન્યુક્લિયોટાઇડ, ફોસ્ફેટ, પેન્ટોઝ શુગર એન્ડ બેઝ. હવે એ નીચેના ન્યુક્લિયોટાઇડ સાથે કેવી રીતે જોડાય? અહીંયા ફરીથી ફોસ્ફેટ આવી જાય અને ફોસ્ફેટ જોડાય પેન્ટોઝ શુગર સાથે,
પેન્ટોઝ સુગર એન્ડ ધીસ ઇઝ નાઇટ્રોજનસ બેઝ, રાઈટ. અને આ હેલિક્સ ચાલુ રહે ફરીથી, ઇઝ કેરી ફોરવર્ડ રહે, right, like this. Okay, so here is the end of this chapter.